તમે જો નવો મોબાઈલ લીધો હોય અને તમે એનો વિડીયો બનાવીને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં શેર કર્યું હોય ને, અને તમે જો એમાં મોનેટાઇઝ ચેનલ ઉપર કામ કરતા હોય ને, તો તમને ખબર હશે કે તમે જ્યારે પણ મોબાઈલ, લેપટોપ અથવા કોઈ પણ ગેજેટ રિલેટેડ વિડીયો બનાવો ને, ત્યારે તમને નોર્મલ કરતાં વધારે પૈસા મળે. હવે એનું કારણ શું છે ખબર છે? ચાલો હું તમને આ વિડીયોમાં કહી દઉં. એટલે જો તમને લોકોને પૈસા કમાવાનો ઇન્ટરેસ્ટ હોય ને, તો તમને થોડોક આઈડિયા આવી જાય કે કઈ રીતે કામ કરવું. આપણે વાત કરીએ કોમેડી ચેનલની. ફેસબુક, યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ સોશિયલ મીડિયા હોય, કોમેડી વિડીયો બનાવો ને એટલે એમાં વ્યૂઝ બહુ બધા આવે. કેમ કે લોકોને હસવાની બહુ મજા આવે, જોવાની બહુ મજા આવે, એટલે એમાં વ્યૂઝ બહુ આવે. પણ કોઈ પણ જે એડવર્ટાઇઝ કંપની હોય ને, એ કોમેડી વિડીયો પર ક્યારે એડવર્ટાઇઝ ના કરે. કેમ કે એમાં કોઈ ટાર્ગેટેડ ઓડિયન્સ જ ન હોય. કેમ કે કોમેડી વિડીયોમાં જોવા માટે તો ગમે એ માણસ હોય ને, નાના છોકરા હોય, મોટા હોય, જોબ કરતા હોય, કોઈ પણ માણસ જોતું હોય. એટલે એમાં કોઈ પણ કંપની એવી ટાર્ગેટેડ ઓડિયન્સ ગોતવા જાય જ નહીં. અને બીજી બાજુ કે તમે જો મોબાઈલના વિડીયો બનાવતા હોય, લેપટોપના વિડીયો બનાવતા હોય, કોઈ પણ ટેકનોલોજી અથવા એપ્લિકેશનના વિડીયો બનાવતા હોય ને, તો જે તે કંપની ટેકનોલોજી રિલેટેડ કામ કરતી હોય ને, એને ખબર હોય કે ભાઈ આ વિડીયો છે ને, આમાં આ ટાઈપના લોકો જ આવશે, ટેકનોલોજી વાળા. એટલે એ લોકો એવા વિડીયોને ટાર્ગેટ કરીને એ વિડીયો પર એડ ચલાવે. હવે ધારો કે તમે મોબાઈલની રિવ્યુ કરતા હોય ને, તો સેમસંગ, એપલ, ઓપ્પો, વિવો, આઈકુ, આ બધી કંપનીને તમને એડ જોવા મળતી હશે. તમે કોઈ પણ મોબાઈલનો વિડીયો જોવો ને એમાં, એટલે એ બધી કંપનીને ખબર છે કે ભાઈ આ માણસ મોબાઈલની રિવ્યુ જોવા આવ્યો છે ને, તો અમે એને અમારી એડવર્ટાઇઝ દેખાડીએ તો કદાચ એ અમારો મોબાઈલ લઈ લે. આવી રીતે જો તમે તમારા વિડીયો ટેકનોલોજી રિલેટેડ બનાવતા હોય ને, તો આ બધી જ કંપની તમારા વિડીયો ઉપર એડવર્ટાઇઝ આપશે. અને એ બધી એડવર્ટાઇઝ થોડીક મોંઘી હોય, એટલે તમને પૈસા વધારે મળે. તો કોમેડી ચેનલમાં આવું કંઈ ન હોય. કોમેડી ચેનલમાં તમને વ્યૂઝ બહુ બધા આવે, પણ એમાં પૈસા અથવા આવું બધું ટાર્ગેટેડ ઓડિયન્સ ને એવું કંઈ હોય નહીં. તો જો તમને બેઝિક નોલેજ હોય ને ટેકનોલોજીનું, અથવા તમે કોઈ પણ ગેજેટ ખરીદતા હોય, તમને શોખ હોય બધી નવી નવી વસ્તુ વાપરવાનો, તો તમે ખરીદતા હોય ને, તો એના રિવ્યુ બનાવો હોય, પ્રોડક્ટને શેર કરો લોકો હારે, એના વિડીયોઝ બનાવો, એટલે એમાં તમને પૈસા મળશે અને તમારું નામ અને ફેમ મળશે. અને તમારા રિવ્યૂઝ સારા હશે અને તમારી થોડીક ગ્રોથ થશે ને, તો બધી કંપની છે ને તમને સ્પોન્સર વસ્તુ આપશે, તમને સ્પોન્સર કરશે કે તમે એના પ્રોડક્ટ યુઝ કરો, વાપરો, પ્રમોટ કરો. આ બધી વસ્તુ તમને કંપની વાળા આપશે. એટલે જો પૈસા વધારે કમાવો હોય ને, બેઝિક નોલેજ હોય ને ટેકનોલોજીનું, તો ટેકનોલોજી રિલેટેડ વિડીયો જરૂરથી બનાવજો અને શેર કરજો.